આ બતાવજો સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે, અહીંયા અધિકારી જે કામ કરે છે, કામ ટેન્ડર મુજબ નથી કરતા એ સંદર્ભે અમે અત્યારે આમ આદમી પાર્ટીની ટીમ, હું, યુસુફભાઈ, દીપકભાઈ, અતુલભાઈ, બ્રિજેશભાઈ તથા આખી ટીમ અત્યારે સ્થળ ઉપર પહોંચ્યા છીએ અને જે કામ થાય છે અહીંયા ટેન્ડર મુજબ થતું નથી એ સંદર્ભે અમે અધિકારી પાસે એના ઉપરી અધિકારીનો નંબર માંગ્યો તો એમણે એમનો મોબાઈલ, અમારી વાત થઈ, અમારી ફરિયાદ થઈ તો સ્વિચ ઓફ કરી દીધો છે. સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, આપ સ્પષ્ટ જોઈ શકો છો કે સ્વિચ ઓફ કરી નાખ્યો. મોટા ભાગના બધા અધિકારી આવી રીતે ભીડ પડે ને બંધ કરી આ અધિકારીએ રાત્રિના સમયે કોન્ટ્રાક્ટરને અથવા તો એના નીચલા અધિકારીને કામ પડે ત્યારે કામ માટે ફોન ચાલુ રાખવાનો હોય છે. એ ફોન અત્યારે અમે પ્રમાણિકતાથી કામ કરતી આમ આદમી પાર્ટીએ ફોન કર્યો તો એ ફોન એમણે સ્વિચ ઓફ કરી દીધો છે. આ સંદર્ભે અમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ રહેવાસીઓને ખાતરી આપી છે, બાંહેધરી આપી છે કે આવનાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી અમારે લડવાની છે. અમે મક્કમતાથી લડવાની છે. ભ્રષ્ટ ભાજપને, કોન્ટ્રાક્ટરને અને અધિકારીનો જે ગઠબંધન છે એમને સત્તાથી દૂર રાખવા માટે આપ સૌ આમ આદમી પાર્ટીને સમર્થન આપજો. અમે તમને ખાતરી અને બાંહેધરી આપી છે કે સુરેન્દ્રનગરના કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને ભ્રષ્ટ ભાજપના નેતાઓનું જે ગઠબંધન છે એ ગઠબંધન તોડી પાડીશું અને જે તે જવાબદાર અધિકારીઓ ઉપર, કોન્ટ્રાક્ટરો ઉપર અને રાજકીય નેતાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.